गुजरात के वडोदरा में हाईवे पर ट्रैफिक पुलिस का रोड सेफ्टी अभियान चलाया गया। वडोदरा शहर के हाईवे पर आज शहर ट्रैफिक पुलिस और गुजरात रोड सेफ्टी अथॉरिटी द्वारा रोड सेफ्टी जागरूकता कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम का मुख्य उद्देश्य सड़क सुरक्षा नियमों के प्रति लोगों को जागरूक करना था। नेशनल हाईवे 48 स्थित सयाजीपुरा विश्राम गृह में आयोजित इस कार्यक्रम में लेन डिसिप्लिन फॉर सेफ्टी अभियान को बढ़ावा दिया गया। सरकार की नई योजनाओं के तहत सड़क दुर्घटनाओं में गंभीर रूप से घायल लोगों को गोल्डन आवर यानी पहले घंटे में अस्पताल पहुंचाने की महत्वपूर्णता पर जानकारी दी गई। इसके अलावा शराब पीकर ट्रक या बस न चलाने, सुरक्षा लेन में वाहन चलाने और ट्रैफिक नियमों का पालन करने पर भी जोर दिया गया। मार्ग सलामती मास 2025 ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાંથી પસાર થતી 45 કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને 10 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ વે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે। તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ। તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન શરૂ કરી છે। જેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે, પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મૂવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને આ માટે આપણા પ્રયત્ન કરી છે।